વિદ્યાર્થી મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ ટીચિંગ મેથ્સ એલજીમાં આપનું હાર્દિક સ્વાગત છે। જો મિત્રો તમે અમારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવા વિનંતી, જેથી તમને જે નવી અપડેટ આવે છે તે અપડેટ મળતી રહે। વિદ્યાર્થી મિત્રો, ધોરણ 7માં વિષય સામાજિક વિજ્ઞાનમાં પાઠ 17 આપેલ છે। બીજા સત્રમાં પાઠ 17 આપેલ છે જાતિગત ભિન્નતા। તેમાં જે સ્વાધ્યાય આપેલ છે તે સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન કરીશું। સ્વાધ્યાય પ્રશ્ન 1 ખાલી જગ્યા પૂરો। પ્રશ્ન 2 ટૂંકમાં ઉત્તર આપો। પ્રશ્ન 3 નીચેના પ્રશ્નોના 1-2 વાક્યોમાં ઉત્તર આપો। પ્રશ્ન 4 ટૂંક નોટ લખો। વિદ્યાર્થી મિત્રો, અહીં સ્વાધ્યાયમાં આ રીતે પ્રશ્નો પૂછાય છે તેની વિસ્તૃતમાં માહિતી મેળવીશું। જો વિદ્યાર્થી મિત્રો તમે સંપૂર્ણ વિડીયો જોશો તો જ તમને સ્વાધ્યાયમાં સંપૂર્ણ સમજણ પડશે। પ્રશ્ન 1 યોગ્ય શબ્દ કે અંક વડે નીચેના વિધાનોની ખાલી જગ્યા પૂરો। 1 જાતિગત ભિન્નતાની અસર મોટે ભાગે ખાલી જગ્યામાં જોવા મળે છે। જવાબ આવશે ગામડા। 2 ઈસવીસન 2011માં પ્રતિ 1000 પુરુષ સામે સ્ત્રીઓનું પ્રમાણ ખાલી જગ્યા હતું। જવાબ આવશે 940। પ્રશ્ન 2 નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપો। 1 બાળ ઉછેર અંગે કઈ કઈ બાબતોમાં ભેદભાવ જોવા મળે છે? જવાબ 1 ભારતીય સમાજમાં દીકરા દીકરી વચ્ચે કપડાં પહેરવામાં, રમતો રમવામાં, વાહન ચલાવવામાં, ખોરાકની બાબતોમાં, હરવા ફરવામાં, આચાર વિચાર અને વ્યવહારમાં, ઉચ્ચ શિક્ષણ મેળવવામાં વગેરે બાબતોમાં ભેદભાવ અસમાનતા જોવા મળે છે। 2 દેશના કેટલાક વિસ્તારોમાં દીકરીઓને પ્રાથમિક શિક્ષણ પણ પૂરું કરવામાં આવતું નથી। 3 કન્યાઓને ભણાવવામાં વાલીઓની ઉદાસીનતા જોવા મળે છે। 4 વાલીઓ પોતાની દીકરીને પોતાના ગામ કે વિસ્તારમાંથી બહાર શહેરમાં ભણવા કે નોકરી માટે મોકલવાનું પસંદ કરતા નથી। 5 આજે પણ કેટલાક સમાજોમાં કન્યાઓને શિક્ષણ આપવા અંગે અનેક તરવિતર્કો પ્રવર્તે છે। પ્રશ્ન 2 ઘરકામમાં કઈ કઈ બાબતોમાં ભેદભાવ જોવા મળે છે? જવાબ સમાજમાં એવી માન્યતાઓ પ્રવર્તે છે કે છોકરાઓ કરતાં છોકરીઓ શારીરિક રીતે ઓછી સક્ષમ હોય છે, તેથી છોકરાઓની તુલનામાં છોકરીઓ પાસે ઘરના કામો વધારે કરવામાં આવે છે। જેમ કે છોકરીઓ ઘરની રસોઈ બનાવવામાં મદદ કરે છે, તેઓ નાના ભાઈ કે બહેનને રમાડે છે, તેઓ ઘરની સાફ સફાઈ કરે છે, પાણીના વાસણોમાં પાણી ભરે છે અને કપડાં ધોવે છે। છોકરાઓ ઘરના કામો માટે સાયકલ કે અન્ય વાહન ચલાવી શકે કે શીખી શકે છે, જ્યારે છોકરીઓને આ માટે સક્ષમ માનવામાં આવતી નથી। પ્રશ્ન 3 રૂઢિગત રીતે પ્રાથમિક શિક્ષણ પૂર્ણ થાય તેમાં કોની સંખ્યા વધારે હોય છે? જવાબ રૂઢિગત રીતે પ્રાથમિક શિક્ષણ પૂર્ણ થાય તેમાં છોકરીઓની સંખ્યા કરતાં છોકરાઓની સંખ્યા વધારે હોય છે। પ્રશ્ન 3 નીચેના પ્રશ્નોના ઉત્તર 1-2 વાક્યોમાં આપો। તેમાં 1 મહિલા સશક્તિકરણ માટે સરકારે કેવા પ્રયત્નો કરે છે? જવાબ મહિલા સશક્તિકરણ માટે સરકાર છોકરીઓને ઉચ્ચ શિક્ષણ માટે વિશેષ સહાય કરે છે। દીકરીને જન્મ પહેલાં જ મારી નાખવા સામે સરકાર સ્ત્રી ભ્રૂણ હત્યા વિરોધી કાયદો બનાવી ગર્ભ પરીક્ષણને કાનૂની ગુનો બનાવ્યો છે। છોકરીઓ વધુમાં વધુ પ્રાથમિક શિક્ષણ પૂર્ણ કરે એવા સઘન પ્રયત્નો સરકાર કરી રહી છે। વધુમાં નારી સશક્તિકરણ માટે સરકાર દ્વારા સ્ટાર્ટઅપ ઇન્ડિયા અને મેક ઇન ઇન્ડિયા અંતર્ગત અનેક યોજનાઓ ચાલે છે। કન્યાઓની સુરક્ષા અને રક્ષણ માટે સરકાર સતત પ્રયત્ન કરી રહી છે। 2 કયા કયા કામોમાં મહિલાઓ આજે પણ ઓછી જોવા મળે છે? જવાબ દેશના સૈન્યો અને પોલીસ તંત્રમાં મહિલાઓની સંખ્યા આજે પણ ઓછી જોવા મળે છે। આ ઉપરાંત રાજ્યની વિધાનસભાઓ, સંસદ, પંચાયતી સંસ્થાઓમાં કામ કરતા વરિષ્ઠ અધિકારીઓમાં, ખાનગી અને જાહેર ક્ષેત્રમાં કામ કરતા મેનેજરો તથા વ્યાવસાયિક અને ટેકનિકલ ક્ષેત્રે કામ કરતા કર્મચારીઓમાં પણ મહિલાઓની સંખ્યા આજે પણ ઓછી જોવા મળે છે। 3 આઝાદી સમયે મહિલાઓ કઈ રીતે આંદોલનમાં જોડાઈ હતી? જવાબ આઝાદી મેળવવા માટે અંગ્રેજો સામે ગાંધીજીના નેતૃત્વ નીચે અનેક પ્રકારના આંદોલનો થયા। કસ્તુરબા સાથે ગુજરાત સહિત દેશભરની મહિલાઓ એ આંદોલનમાં જોડાઈ હતી। પ્રશ્ન 4 ટૂંક નોટ લખો। તેમાં 1 નારી સશક્તિકરણ। જવાબ છેલ્લા 2 દાયકા દરમિયાન સરકાર દ્વારા નારી સશક્તિકરણ માટે અનેક યોજનાઓ અને કાર્યક્રમો કરવામાં આવ્યા છે।
હાલમાં નારી સશક્તિકરણ માટે સ્ટાર્ટઅપ ઇન્ડિયા અને મેક ઇન ઇન્ડિયા અંતર્ગત ઘણી યોજનાઓ અમલમાં છે. ઈસવીસન 2001માં કેન્દ્ર સરકારે મહિલા સશક્તિકરણ માટે રાષ્ટ્રીય નીતિ અમલમાં મૂકી હતી. આ નીતિ મુજબ મહિલાઓને સ્વાવલંબી બનાવવા પશુપાલન, ઉદ્યોગો અને અન્ય સાહસો માટે આર્થિક મદદ આપવામાં આવે છે. આ ઉપરાંત સરકારી યોજનાઓ અને જાહેર સંસ્થાઓ પણ મહિલાઓને પગભર થવામાં મદદ કરે છે. મહિલાઓને સામાજિક, કાનૂની અને રોજગાર સંબંધિત સમસ્યાઓ નિવારવા મહિલા કલ્યાણ કેન્દ્રોની રચના કરવામાં આવી છે. ગરીબ મહિલાઓ સરળતાથી ન્યાય મેળવી શકે તે માટે દેશમાં નારી અદાલતો સ્થપાઈ છે. મહિલાઓને જાતીય સતામણી ન થાય અને તેઓ સ્વતંત્ર રીતે નોકરી, વ્યવસાય કે કામકાજ કરી શકે એ હેતુથી સરકારે કાયદો બનાવી તેમને સુરક્ષા બક્ષી છે. પ્રશ્ન 2. ભારતમાં શિક્ષણ અને રૂઢિગત માન્યતા વિશે ટૂંક નોંધ લખો. જવાબ. ભારતના બંધારણે 6 થી 14 વર્ષની ઉંમરના દેશના દરેક બાળકને મફત અને ફરજિયાત શિક્ષણ આપવાનું નક્કી કર્યું છે. વળી આજના સમયમાં છોકરા છોકરીઓને શિક્ષણ પ્રાપ્ત કરવાનો સમાન અધિકાર આપવામાં આવ્યો છે. આમ છતાં રૂઢિગત માન્યતાને લીધે દેશના કેટલાય વિસ્તારોમાં કન્યાઓને શિક્ષણનો અધિકાર ભોગવવામાં કેટલીક અગવડો વેઠવી પડે છે. વાલીઓ તેમને પ્રાથમિક શિક્ષણ પણ પૂર્ણ કરાવતા નથી. સમાજમાં પ્રવર્તતો આ ભેદભાવ બાળલગ્ન જેવા કુરિવાજોને પ્રોત્સાહન આપે છે. બાળલગ્નોને લીધે મુખ્યત્વે કન્યાઓ શિક્ષણમાં પ્રગતિ સાધી શકતી નથી. સરકાર દરેક સ્તરે કન્યાઓને મફત શિક્ષણ અને વિશેષ સગવડો આપી રહી છે. આમ છતાં વાલીઓમાં પોતાની દીકરીઓને શિક્ષણ અપાવવામાં ઉદાસીનતા જોવા મળે છે. છેલ્લા 2 દાયકાથી સરકાર કન્યાઓ પ્રાથમિક શિક્ષણ પૂરું કરે એ માટે સઘન પ્રયત્નો કરે છે. છતાં આજે કેટલાક સમાજમાં કન્યાઓને શિક્ષણ આપવા અંગે અનેક પ્રશ્નો સામે આવતા હોય છે. દીકરીને પોતાના ગામમાંથી બહાર ભણવા મોકલવા વાલીઓ તૈયાર હોતા નથી. નોકરી માટે પણ તેને શહેરમાં મોકલવાને બદલે તેઓ પોતાના વિસ્તારમાં જ નોકરી કરાવવાનું પસંદ કરે છે. વિદ્યાર્થી મિત્રો, અહીં સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન થાય છે. જો વિદ્યાર્થી મિત્રો અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. અને અહીં ધોરણ 7માં બીજા જે પ્રકરણ આપેલા છે, બીજા પાઠ આપેલા છે, તે પાઠના સ્વાધ્યાયનું પણ સોલ્યુશન ચેનલમાં મૂકેલ છે, તે તમે જોઈ શકો છો. થેન્ક યુ.